જયેશ, મિડ ડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને સૌપ્રથમ વાત કરીશું ભાજપની મહત્વપૂર્ણ બેઠકની। આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે અને એ ચર્ચાને લઈને જો વાત કરવામાં આવે તો સીએમના નિવાસ સ્થાને ભાજપ નેતાઓની આ બેઠક શરૂ થઈ ચૂકી છે। બેઠકમાં લોકસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા થશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ બેઠકમાં હાજર છે અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, નીમુ બાંભણિયા બેઠકમાં હાજર રહેશે અને 26 લોકસભા બેઠકના ઉમેદવારો પણ હાજર રહેવાના છે। જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી સહિતના પદાધિકારીઓની હાજરીમાં થશે મંથન અને ચૂંટણીના પરિણામો પર ચર્ચા થશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ। ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક છે, ખાસ કરીને લોકસભાના પરિણામો પર મંથન થવાનું છે। કયા મુદ્દા રહેશે ચર્ચાની એરણ પર, કિંજલ? જે 11:30 વાગ્યાથી બેઠક છે, બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે। વાત કરવામાં આવે તો તમામ જે લોકસભા બેઠક છે તેના ઉમેદવાર સાથે આખા જે ભાજપનું પ્રદેશ નેતૃત્વ છે તે એક બાદ એક ઇન્ડિવિજ્યુઅલ મળી રહ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મુખ્યપ્રધાન સીએમ સાથે સીધા જે સાંસદો છે, જે ઉમેદવારો હતા તેમની બેઠક છે તે ચાલી રહી છે। 3 મુદ્દા પર સૌથી વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે કે જે નબળા બૂથ હતા એ મજબૂત થયા અથવા તો જે બૂથ મજબૂત હતા ત્યાં નબળા થયા। આ વખતે એક સીધો સુર આવી રહ્યો હતો કે કાર્યકર્તાઓ એક્ટિવ નથી। તો મોટાભાગની જે બેઠકો કે જ્યાં વોટ રેશિયો ચોક્કસ સ્વાભાવિક છે કે ગરમીને કારણ આપવામાં આવી રહ્યું છે કે જેના કારણે મતદાન ઓછું થયું, પરંતુ બીજું મહત્વનું કારણ એ છે કે કાર્યકર્તાઓ એક્ટિવ ન હતા। ગત ચૂંટણી જેટલા કાર્યકર્તા એક્ટિવ ન હતા તો આ કાર્યકર્તાઓને ડીએક્ટિવ થવા પાછળનું કારણ શું હતું? જે 400 પારની જાહેરાત પહેલા થઈ ગઈ હતી એક કારણ હતું કે પછી કાર્યકર્તાઓ સુધી ચોક્કસ મેસેજ નહોતો પહોંચ્યો કે પછી કોંગ્રેસમાંથી જે પ્રકારે આ વખતે ભાજપમાં ફાલ આવ્યો, 50,000થી પણ વધારે કાર્યકર્તાના નેતા આવ્યા, તેના કારણે કાર્યકર્તાઓને અસર થઈ। આખરે કાર્યકર્તાઓ નિરાશ હતા, જમીન ઉપર જે એક્ટિવિટી નહોતી દેખાતી તેનું કારણ શું હતું? બીજો જે મુદ્દો જેની પર ચર્ચા કરવામાં આવી રહી છે તે મુદ્દો એ છે કે ભાજપની અંદર જે એન્ટી એક્ટિવિટી છે તે કોણે કરી? આખરે તમામ જો લોકસભાની વાત કરવામાં આવે એ ચાહે જામનગરની વાત કરીએ તો પણ, બનાસકાંઠાની વાત કરીએ તો પણ, જામનગરની વાત, સાબરકાંઠાની વાત કરીએ તો પણ, આણંદની વાત કરીએ તો પણ, કે પછી બરોડાની વાત કરીએ, 5 જેવી બેઠકો હતી કે જ્યાં એન્ટી બીજેપી એક્ટિવિટી થઈ હતી અને ભાજપના જ કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય કે એક સમય ધારાસભ્યો હોય, વર્તમાન ધારાસભ્યો પણ સાયલેન્ટ રહી અને વિપક્ષને મદદ કરી હતી અને એ જ કારણ હતું કે કેટલીક બેઠકો પર સરસાઈ છે તો જોવા મળી રહી છે। આ પ્રકારે કે જ્યાં ધારાસભ્યો અથવા તો ભાજપના લોકોએ સાયલેન્ટ રહ્યા હોય કે પછી કોંગ્રેસને મદદ કરી હોય, તેની અંદર ભાજપના જો રિપોર્ટની વાત કરવામાં આવે તો તેમાં પાટણનો સમાવેશ થઈ રહ્યો છે, તેમાં બનાસકાંઠાનો સમાવેશ થઈ રહ્યો છે, તેમાં સાણંદનો સમાવેશ થઈ રહ્યો છે, અમુક અંશે રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે, જામનગરનો સમાવેશ થઈ રહ્યો છે। ત્રીજો જે મહત્વનો ફેક્ટર હતો કે આ વખતે જાતિગત સમીકરણો છે તે ભાજપ તરફી ન રહ્યા, તો આખરે જાતિગત સમીકરણો ભાજપ તરફી જીત ચોક્કસ છે। ભાજપની ગુજરાતમાં થઈ છે, એક જ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, પરંતુ જે કોન્ફિડન્સ હતો આ બનાસકાંઠામાં જુઓ તો શહેરી જે બેઠકના મતદારો હતા તે ભાજપ તરફી ન રહ્યા। તો આખરે એવા કયા કારણો રહ્યા કે જાતિગત સમીકરણો હતા એ ભાજપ તરફી ન રહ્યા? કેવા પ્રકારની નારાજગી રહી લોકોની અંદર, કેવા પ્રકારની વાત છે અને જ્યાં જીત્યા છે તો કેટલી લીડમાં સરસાઈ થઈ છે? કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે જયેશ, તો ગુજરાતમાં તો ભાજપ જીત કે હારની વાત જ નહોતું કરતું। ગુજરાતની અંદર તો જે રીતે કેન્દ્રની વાત કરવામાં આવે તો 400 પારની વાત થઈ રહી, તે રીતે ગુજરાતમાં તો 5 લાખની લીડની વાત થઈ રહી હતી। તો 5 લાખની લીડ તો 3 થી 4 બેઠકો પર નીકળી છે, બાકી તમામ જે બેઠકો છે તે બેઠકો ઉપર જે ચિત્ર છે સામે જોવા મળી રહ્યું છે। તેની સાથે ક્ષત્રિય આંદોલન હતું, તો ક્ષત્રિય આંદોલન ખરેખર થયું હતું કે આ આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું? આ આંદોલન ઊભા કરવાની પાછળનું કારણ શું હતું? તો આવા ઘણા જે બધા મુદ્દાઓ છે કે જેની પર મંથન છે તે ચાલી રહ્યું છે। 3 અલગ રિપોર્ટ છે તે બની રહ્યા છે। પહેલો જે રિપોર્ટ છે તે રિવ્યૂ કમિટી બનાવવામાં આવી હતી, તેનો મૂકવામાં આવ્યો છે। બીજો જે રિપોર્ટ છે એ લોકસભાના પ્રભારીઓ છે, સંયોજકો છે, તેમના દ્વારા અત્યાર સુધીમાં જે પ્રકારે લોકસભાને લઈને આખો રિપોર્ટ તૈયાર કર્યો તે મૂકવામાં આવ્યો છે અને આજે જે સાંસદો છે, ઉમેદવારો જે હતા તેમની જે વાત છે તે નક્કી કરીને રિપોર્ટ બનાવવામાં આવશે અને આ જે 3 રિપોર્ટ છે તે દિલ્હી મૂકવામાં આવશે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। આ બેઠકમાં હવે કયા મુદ્દાઓને લઈને નિષ્કર્ષ શું આવે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। તો ગાંધીનગરમાં આ તમામ બાબતો લઈને આ મહત્વપૂર્ણ અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે, જેમાં ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક પર સૌ કોઈની નજર રહેશે। આ ઉપરાંત